નમસ્કાર મિત્રો, ચાલો આપણે જનીન અભિવ્યક્તિનો અભ્યાસ કરીએ. જનીન અભિવ્યક્તિ એટલે જનીનનું કાર્ય અને જનીનનું કાર્ય એટલે પ્રોટીન સંશ્લેષણ. તો આ જનીન એટલે કે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ કેવી રીતે કરે? તમે જાણો છો કે આ જનીન પ્રોટીન સંશ્લેષણ બે તબક્કામાં કરે, એક ટ્રાન્સક્રિપ્શન અને બીજું ટ્રાન્સલેશન. ટ્રાન્સક્રિપ્શન કોષ કેન્દ્રમાં થાય, ટ્રાન્સલેશન કોષ રસમાં થાય. આ આખો કોષ છે. કોષ કેન્દ્રમાં ડીએનએમાંથી મેસેન્જર આરએનએના નિર્માણની પ્રક્રિયા એટલે ટ્રાન્સક્રિપ્શન. ડીએનએમાં રહેલી જનીનિક માહિતી આરએનએમાં કોપી કરવાની પ્રક્રિયા એને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીશું. એટલે ડીએનએ પોતાની માહિતી મેસેન્જર આરએનએને આપી દે છે. પછી આ મેસેન્જર આરએનએ આ જનીનિક માહિતી લઈને કોષરસમાં આવે છે અને પછી કોષરસમાં આ મેસેન્જર આરએનએ ઉપર રહેલી જનીનિક માહિતી અનુસાર પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું નિર્માણ થાય છે, જેને ટ્રાન્સલેશન કહેવાય. તો આપણે પહેલાં ટ્રાન્સક્રિપ્શન કરાવ્યું, કોષ કેન્દ્રમાં મેસેન્જર આરએનએ બનાવ્યો અને પછી એ મેસેન્જર આરએનએ કોષરસમાં આવ્યો. હવે કોષરસમાં રહેલા આ મેસેન્જર આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ કેવી રીતે થાય એટલે કે ટ્રાન્સલેશન કેવી રીતે થાય, આપણે એની વાત કરીએ. જો તમારે કોષરસમાં ટ્રાન્સલેશન કરાવવું હોય તો કેટલીક જરૂર પડશે, કેટલીક સાધન સામગ્રીની કેટલીક રિક્વાયરમેન્ટ્સ તમને જોઈશે. કઈ જરૂરિયાત હશે તમારી પાસે, કઈ વસ્તુની જરૂર પડશે? તો ટ્રાન્સલેશન માટેની જરૂરિયાત. ટ્રાન્સલેશન માટેની જરૂરિયાત દેખાય છે, આખું વાક્ય વંચાય છે. એક મિનિટ. ઓકે, ટ્રાન્સલેશન માટેની જરૂરિયાત. આપણે કોષરસમાં ટ્રાન્સલેશન કરાવવું છે તો ટ્રાન્સલેશન માટે તમને કોષરસમાં શાની જરૂર પડશે, શું હોવું જોઈએ? તો સૌથી પહેલા મેસેન્જર આરએનએ હોવું જોઈએ, પહેલી રિક્વાયરમેન્ટ્સ મેસેન્જર આરએનએ. બીજું શું હોવું જોઈએ? ટ્રાન્સફર આરએનએ. ત્રીજું રિબોઝોમ્સ. ચોથું ઉત્સેચકો અને પાંચમું એટીપી અથવા તો જીટીપી સ્વરૂપે શક્તિની જરૂર પડે. એટલે તમારે જો ટ્રાન્સલેશન કરાવવું હોય તો ટ્રાન્સલેશન માટેની જરૂરિયાત શું? મેસેન્જર આરએનએ. કેમ કે એની ઉપર કયા પ્રકારના એમિનો એસિડ બનવાના છે, જરૂર છે, કયા ક્રમમાં ગોઠવાના છે, એ બધી જ માહિતી મેસેન્જર આરએનએ પાસે છે. એટલે એમિનો એસિડની બધી માહિતી મેસેન્જર આરએનએ પાસે છે કે ભાઈ કયા ક્રમમાં કયા પ્રકારના એમિનો એસિડ ગોઠવાશે, મેસેન્જર આરએનએ નક્કી કરે. પછી એ એમિનો એસિડને લાવવાનું કામ કોણ કરશે? ટ્રાન્સફર આરએનએ. પછી એ એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે ક્યાં? રિબોઝોમ ઉપર. અને આ બધી જ પ્રક્રિયા કરવા માટે ઉત્સેચકોની જરૂર પડશે અને સાથે સાથે શક્તિની પણ આવશ્યકતા છે. તો આટલી રિક્વાયરમેન્ટ્સ, આટલી જરૂરિયાત ટ્રાન્સલેશન માટેની છે. અને હવે તમારી પાસે આ બધું આવી ગયું છે. લો, તમારી પાસે મેસેન્જર આરએનએ પણ છે, કોષરસમાં ક્યાંક ટ્રાન્સફર આરએનએ પણ છે, રિબોઝોમ્સ પણ છે, બધું કોષરસમાં છે જ આપણી પાસે. હવે એનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સલેશન કરાવવું છે, એની શરૂઆત કરવી છે. તો પછી આ ટ્રાન્સલેશનની શરૂઆત ક્યાંથી થશે? ટ્રાન્સલેશનની શરૂઆત ટ્રાન્સલેશન યુનિટથી થશે, ભાષાંતરણ એકમ. એટલે હવે તમારે ટ્રાન્સલેશન કરાવવું છે તો શાની જરૂર પડશે? ટ્રાન્સલેશન યુનિટની. એટલે તમારી પાસે આ સાધન સામગ્રી છે, તમારે ટ્રાન્સલેશન શરૂ કરાવવું છે તો શરૂ કરાવવા માટે શાની જરૂર પડશે? ટ્રાન્સલેશન યુનિટની. જેમ ટ્રાન્સક્રિપ્શન કરાવવા માટે, પ્રત્યાંકન કરાવવા માટે પ્રત્યાંકન એકમની જરૂર પડતી હતી, એમ ટ્રાન્સલેશન કરાવવા માટે, ભાષાંતરણ કરાવવા માટે ભાષાંતરણ એકમની જરૂર પડે છે. આ ટ્રાન્સલેશન યુનિટ, આ ભાષાંતરણ એકમ ક્યાં છે? આ મેસેન્જર આરએનએ ઉપર.
મેસેન્જર આરએનએ નો જ બનેલો છે, એમાં રહેલા આરએનએ ના ન્યુક્લિયોટાઇડ નો જ બનેલો છે. કેવી રીતે આપણે સમજીએ? ટ્રાન્સલેશન યુનિટની હું આકૃતિ તમને બતાવું. ટ્રાન્સલેશન યુનિટ એટલે આ મેસેન્જર આરએનએ ઉપર રહેલો ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ, આરએનએ નો ક્રમ. એમાં શું હોય છે? આ ટ્રાન્સલેશન યુનિટમાં બંને છેડે, એક છેડે પ્રારંભિક સંકેત હોય છે તો બીજા છેડે સમાપ્તિ સંકેત હોય છે. માન લો કે અહીંયા પ્રારંભિક સંકેત છે, આ પાંચમો છેડો છે, પાંચમા છેડે પ્રારંભિક સંકેત છે. આ મેસેન્જર આરએનએ ની શૃંખલા છે, આ મેસેન્જર આરએનએ, અને આ મેસેન્જર આરએનએ ઉપર આવું ટ્રાન્સલેશન યુનિટ છે. ટ્રાન્સલેશન યુનિટમાં શું હોય? ટ્રાન્સલેશન યુનિટમાં એક છેડે, આ પાંચમા છેડે પ્રારંભિક સંકેત હોય અને બીજા છેડે એટલે માન લો કે આ ત્રીજા છેડે છે ત્યાં સમાપ્તિ સંકેત હોય છે. અને આ બંને પ્રારંભિક અને સમાપ્તિ સંકેતની વચ્ચે આવી કોડિંગ વિસ્તાર હોય છે, કોડિંગ રિજિયન આવેલો છે. આ કોડિંગ રિજિયન, કોડિંગ રિજિયન, કોડિંગ રિજિયન શું કરે છે? આ પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેતની વચ્ચે કોડિંગ રિજિયન છે, અને કોડિંગ રિજિયન શું કરે છે? પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ માટેની માહિતી આપે છે. શૃંખલાના નિર્માણની માહિતી આપે છે, સંકેતો આપે છે. ટૂંકમાં આ કોડિંગ રિજિયન છે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરાવે છે. ટ્રાન્સલેશન યુનિટમાં આવું જ હોય છે. હવે ટ્રાન્સલેશન યુનિટની અંદર ખાલી કોડિંગ રિજિયન હોય છે એવું નથી હોતું, નોન કોડિંગ રિજિયન પણ હોય છે. અને પાછો નોન કોડિંગ રિજિયન બંને છેડે છે, પાંચમા છેડે પણ છે અને ત્રીજા છેડે પણ છે. ક્યાં? આ પ્રારંભિક સંકેતની આગળ અને આ સમાપ્તિ સંકેતની પાછળ નોન કોડિંગ રિજિયન પણ આવેલો છે. આ નોન કોડિંગ રિજિયન, આ બંને નોન કોડિંગ રિજિયન છે. બંને આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે, નોન કોડિંગ રિજિયન. એટલે આ જે ટ્રાન્સલેશન યુનિટ છે એમાં ખાલી કોડિંગ રિજિયન છે એવું નથી, નોન કોડિંગ રિજિયન પણ છે. અને આ નોન કોડિંગ રિજિયન બંને છેડે છે, પાંચમા છેડે પણ છે અને ત્રીજા છેડે પણ છે. પ્રારંભિક સંકેતની આગળ અને સમાપ્તિ સંકેતની પાછળ છે. આ જે નોન કોડિંગ રિજિયન છે ને એને યુટીઆર કહેવાય છે. આ યુટીઆર છે. યુટીઆર, યુટીઆર નોન કોડિંગ રિજિયન, અને યુટીઆર પણ કહેવાય છે. યુટીઆર નો મતલબ શું? અનટ્રાન્સલેટેડ રિજિયન. ટ્રાન્સલેટેડ રિજિયન કે જેનું ટ્રાન્સલેશન નથી થતું એવો વિસ્તાર છે. તમને એમ થાય કે આ તો અનટ્રાન્સલેટેડ રિજિયન છે જેનું ટ્રાન્સલેશન નથી થતું, તો નકામો વિસ્તાર હશે એવું તમને લાગે, પણ આ નકામો વિસ્તાર નથી. ટ્રાન્સલેશનની પ્રક્રિયા માટે આ પણ ખૂબ જ આવશ્યક અને જરૂરી વિસ્તાર છે. ભલે એમાંથી ટ્રાન્સલેશન નથી થતું, ભલે એમાં કોઈ કોડિંગ રિજિયન નથી, છતાં પણ ટ્રાન્સલેશનની પ્રક્રિયાને પૂરી કરવા માટે અને કાર્યક્ષમ બનાવવા માટે આ યુટીઆર આવશ્યક છે. યુટીઆર પૂર્ણ નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. અનટ્રાન્સલેટેડ રિજિયન, યુટીઆર એને કહેવાય છે. ક્યાં છે એ પણ યાદ રાખજો. આકૃતિ ઉપરથી બંને છેડે છે, પાંચમા અને ત્રીજા બંને છેડે છે. પ્રારંભિક સંકેતની આગળ પણ છે અને સમાપ્તિ સંકેતની પાછળ પણ છે. આ મેસેન્જર આરએનએની શૃંખલા છે, સક્રિય શૃંખલા છે. સુકોષ કેન્દ્રીની મેસેન્જર આરએનએની આ સક્રિય શૃંખલા છે. એટલે તમે જાણો છો કે ભાઈ આના પાંચમા છેડે શું હોય?
કેપ હોય, કેપિંગ અને ટેલિંગ જાણો છો ને, આના પાંચમા છેડે કેપ છે અને ત્રીજા છેડે શું છે, પોલી એ ટેલ છે, બરાબર, આવું આવેલું છે. તો આ મેસેન્જર આરએનએ જેના ઉપર આવો ટ્રાન્સલેશન યુનિટ આવેલો છે. એટલે જેમ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાની શરૂઆત કરવા માટે ટ્રાન્સક્રિપ્શન યુનિટની જરૂર પડતી હતી, એમ ટ્રાન્સલેશનની પ્રક્રિયા કરવા માટે આવા ટ્રાન્સલેશન યુનિટની જરૂર પડે છે. અને આ ટ્રાન્સલેશન યુનિટમાં શું આવેલું છે દેખાય છે ને બધું બરાબર? ઓકે, આ ટ્રાન્સફર એકવાર કહી દઉં, આ તમને આકૃતિ પણ ક્યાંક એમસીક્યુ વગેરેમાં પૂછાય અને ઘણીવાર આના ઉપરથી પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આ ટ્રાન્સલેશન યુનિટમાં શું છે? ટ્રાન્સલેશન યુનિટ એ બીજું કંઈ નથી, આ મેસેન્જર આરએનએની શૃંખલા છે, એના ઉપર રહેલો આરએનએના ક્રમ છે, ન્યુક્લિયોટાઇડ છે. એમાં કયા વિસ્તાર આવેલા છે? તો એમાં એક પ્રારંભિક સંકેત છે એક છેડે, તો બીજા છેડે સમાપ્તિ સંકેત છે, પાંચમા છેડે અને ત્રીજા છે. અને એ બંનેની વચ્ચે કોડિંગ રિજિયન છે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરાવશે. આમાં ખાલી કોડિંગ રિજિયન છે એવું નથી, નોન કોડિંગ રિજિયન પણ છે. બંને છેડે છે નોન કોડિંગ રિજિયન. કઈ જગ્યાએ? આ પ્રારંભિક સંકેતની આગળ અને આ સમાપ્તિ સંકેતની પાછળ. આમ તો નોન કોડિંગ રિજિયન છે એ કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ નથી કરતી, એટલે એને યુટીઆર કહેવાય છે, અનટ્રાન્સલેટેડ રિજિયન. તમને એમ થાય નકામો છે, ના નકામો નથી, ટ્રાન્સલેશન માટે આ જરૂરી છે. અને પછી પાંચમા છેડે કેપ છે અને ત્રીજા છેડે પોલી એ ટેલ છે. આવું મેસેન્જર આરએનએ છે જેમાં ટ્રાન્સલેશન યુનિટ છે. ચલો, તો હવે તમારી પાસે ટ્રાન્સલેશન કરવા માટે ટ્રાન્સલેશન યુનિટ પણ આવી ગયો, આ જરૂરી સાધનો પણ આવી ગયા. પણ આ ટ્રાન્સલેશનમાં બને છે શું? આ ટ્રાન્સલેશનમાં જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જનીન સંકેત અનુસાર નિશ્ચિત ક્રમમાં જોડાય છે અને પેપ્ટાઇડ બંધ બનાવે છે, જેના કારણે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે. હવે પેપ્ટાઇડ બંધ બનાવવા માટે એમિનો એસિડને નિશ્ચિત સ્થાને જોડાવા માટે શક્તિની જરૂર પડે છે. તો આ શક્તિ કેવી રીતના આવતી હશે? તો આ પ્રક્રિયા માટેની શક્તિ અથવા તો ઉર્જા, આ પ્રક્રિયા માટે હજી એક વસ્તુની જરૂર પડશે. શાની જરૂર પડશે? ઉર્જા અથવા તો શક્તિ. કેવી રીતે આવતી હશે? એ જુદા જુદા એમિનો એસિડ કેવી રીતે ગોઠવાતા હશે, એકબીજા સાથે કેવી રીતના જોડાતા હશે, ક્યાંથી શક્તિ આવતી હશે, આપણે એની વાત કરીએ. કેમ કે આમાં શું થાય છે? આમાં મેસેન્જર આરએનએ ઉપર રહેલા જનીન સંકેત અનુસાર આવા જુદા જુદા પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે પેપ્ટાઇડ બંધથી. તો આ પેપ્ટાઇડ બંધ બનાવવા માટે શક્તિ ક્યાંથી આવતી હશે? અને આ એમિનો એસિડ જુદા જુદા સ્થાને કોષરસમાં ગમે ત્યાં હતા, તો એ એમિનો એસિડ આ મેસેન્જર આરએનએ સામે કેવી રીતે આવ્યા, નિશ્ચિત ક્રમમાં કેવી રીતે ગોઠવાય છે, એને શક્તિ ક્યાંથી મળે છે, આપણે એની વાત કરીએ. તો આ પ્રક્રિયા કરવા માટે એક તો ટ્રાન્સલેશન માટેના જરૂરી ઘટકો જોઈશે, વત્તા ટ્રાન્સલેશન યુનિટ જોઈશે, વત્તા એમિનો એસિડને સક્રિય કરવા માટે ઉર્જા જોઈશે. તો આ એમિનો એસિડ સક્રિય કેવી રીતે થાય? એમિનો એસિડની સક્રિયતા, કે ભાઈ એમિનો એસિડ સક્રિય કેવી રીતે થાય, અને સક્રિય થયા પછી એ કેવી રીતે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય છે, આ પ્રક્રિયા પણ જરૂરી છે. બને છે શું? આખા કોષરસમાં, માની લો કે આખું કોષરસ ગમે ત્યાં એમિનો એસિડ છે 20 પ્રકારના. આખા કોષરસમાં માની લો કે એક એમિનો એસિડ અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, આમ જુદી જુદી જગ્યાએ એમિનો એસિડ છે. તો હવે જ્યારે આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ ને, ત્યારે આ બધા એમિનો એસિડ એક તો મેસેન્જર આરએનએ આગળ આવે છે, પછી એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. તો એવું કેવી રીતના બનતું હશે? એના માટેની શક્તિ ક્યાંથી આવતી હશે? આપણે એનો જવાબ પહેલાં આપી દઈએ. તો સૌથી પહેલાં શું થાય છે આપણે જોઈએ. સૌથી પહેલા એમિનો એસિડ સક્રિય થાય છે. એમિનો એસિડની સક્રિયતા, માન લો કે કોષ રસમાં ક્યાંય એક એમિનો એસિડ છે, આવો
આ એક એમિનો એસિડ. તો સૌથી પહેલા એ એમિનો એસિડ એટીપી સાથે જોડાય છે અથવા તો જીટીપી સાથે જોડાય છે. આ એમિનો એસિડને એટીપી સાથે જોડવા માટે ઉત્સેચકની જરૂર પડશે, જેને એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક કહેવાય છે. એટલે વત્તા આની સાથે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક જોડાય છે. અને આ ઉત્સેચકનું નામ શું છે? એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક. આ ઉત્સેચક આ એમિનો એસિડ અને એટીપી અથવા તો જીટીપીને એકબીજા સાથે જોડે છે. અને હા, એના માટે Mg+2 વગેરે આયનોની પણ જરૂર પડે છે. એટલે આ રીતે જોડાશે. અને જોડાઈને શું બને છે? જોડાઈને આવું બને છે. આવો એક સંકુલ બને છે. એમિનો એસિડ, એએમપી અને એન્ઝાઇમ આ ત્રણેય જોડાઈને એક સંકુલ બને છે. આ જે એક સંકુલ બન્યો એનું નામ શું? પ્રશ્ન થાય તમને. આ જે એક સંકુલ બન્યો એનું નામ છે એમિનો એસાઇલ એડિનાઇલિક એસિડ. એમિનો એસાઇલ એડિનાઇલિક એસિડ. બરાબર. આ એમિનો એસિડ એટલે કોઈ પણ છે, આપણે નામ નથી આપ્યું અત્યારે. કે ભાઈ કોઈ પણ એમિનો એસિડ છે, જ્યારે અહીંયા મેસેન્જર આરએનએ સામે આવવાનું હોય ને અને એકબીજા સાથે જોડાઈને બંધ બનાવવાનું હોય તો પહેલાં એ એમિનો એસિડ સક્રિય થશે. અને સક્રિય થવા માટે એને શાની જરૂર પડશે? શક્તિની. એટલે આ એમિનો એસિડ જીટીપી સાથે અથવા તો એટીપી સાથે જોડાય. કોની મદદથી? ઉત્સેચકની મદદથી. કયો ઉત્સેચક? એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક. એટલે આ એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક આ એમિનો એસિડને એટીપી સાથે જોડે છે અને એક આવો સમૂહ બનાવે છે એમિનો એસાઇલ એડિનાઇલિક એસિડ, જેમાં ઉત્સેચક જોડાયેલો છે અને હવે પાયરોફોસ્ફેટ બંધ છૂટા પડે છે. હવે આ એમિનો એસિડ સક્રિય થયો. આ એમિનો એસિડનું સક્રિય સ્વરૂપ આ નિષ્ક્રિય હતું. કોષરસમાં એમિનો એસિડ નિષ્ક્રિય હતા. જ્યારે ટ્રાન્સલેશન થવાનું હોય ને ત્યારે આ સક્રિય બને. એટલે આ સક્રિય સ્વરૂપ, આ સક્રિય એમિનો એસિડ. એમિનો એસિડ, એમિનો એસિડને હું ડબલ એ એવું લખીશ. આ નિષ્ક્રિય હતો. એટલે સૌથી પહેલા એમિનો એસિડ સક્રિય થાય છે. એક્ટિવેશન ઓફ એમિનો એસિડ, એની સક્રિયતા. પછી શું થાય? એમિનો એસિડ સક્રિય થઈ જાય એટલે બીજો તબક્કો. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય. આ એમિનો એસિડ હવે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે, જેને આપણે બીજા તબક્કાને આપણે નામ આપીશું ચાર્જ ટ્રાન્સફર આરએનએ. બીજો તબક્કો છે એને ચાર્જિંગ ઓફ ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએ નું ચાર્જિંગ કહીશું. અને ટ્રાન્સફર આરએનએ નું ચાર્જિંગ, એને ચાર્જ કરવો પડે પછી પ્રક્રિયા આગળ વધે. ચાર્જિંગ, ટ્રાન્સફર આરએનએ નું ચાર્જિંગ અથવા તો એમિનો એસાઇલેશન ઓફ ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએ નું એમિનો એસાઇલેશન. એસાઇલેશન એટલે હવે શું થશે? હવે આ જે સક્રિય એમિનો એસિડ છે ને ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે. એમિનો એસિડ, એએમપી અને ઉત્સેચક સાથે છે. હવે કોની સાથે જોડાશે? હવે એ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય નિશ્ચિત પ્રકારના. અને શું બનાવશે? એમિનો એસાઇલ ટ્રાન્સફર આરએનએ પ્લસ એએમપી અને પ્લસ ઉત્સેચક હવે છૂટો પડી જશે. એમિનો એસાઇલ ટ્રાન્સફર આરએનએ, આને આપણે ચાર્જ ટ્રાન્સફર આરએનએ કહીશું. એટલે હવે આ ટ્રાન્સફર આરએનએ ચાર્જ થઈ ગયો, એમિનો એસિડને લઈને તૈયાર થઈ ગયો અને પછી એ ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને લઈને, જે એમિનો એસિડ કોષરસમાં કોઈ પણ ખૂણે પડેલા છે એ એમિનો એસિડને લઈને મેસેન્જર આરએનએ સામે જશે અને એકબીજા સાથે જોડશે.
એટલે આ રીતે આ પ્રક્રિયા કરવા માટે આવી ચાર્જિંગની આવી શક્તિની પણ જરૂર પડે છે. એ શક્તિ આ રીતે આવે છે કેમ કે આ પ્રક્રિયામાં જુદા જુદા એમિનો એસિડ જુદી જુદી રીતે જોડાય છે. આ જુદા જુદા એમિનો એસિડને મેસેન્જર આરએનએ સામે લાવવા માટે, એકબીજા સાથે જોડવા માટે શક્તિની જરૂર પડશે. એ શક્તિ કેવી રીતે આવશે? તો આ રીતે 2 તબક્કામાં પહેલા એમિનો એસિડનું એક્ટિવેશન એટલે સક્રિય થશે, પછી ટ્રાન્સફર આરએનએ ચાર્જ થશે. આ રીતે એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ બનશે. એમિનો એસાઇલ ટ્રાન્સફર આરએનએ, આ 4 ટ્રાન્સફર આરએનએ છે ને, એનું નામ થશે એમિનો એસાઇલ ટ્રાન્સફર આરએનએ. અહીંયા મેં જે એ શબ્દ વાપરેલો છે એમિનો એસિડ, ત્યાં કોઈ પણ એમિનો એસિડ આવી શકે છે. ત્યાં મિથિયોનિન પણ આવી શકે, ત્યાં ફોર્માઇલ મિથિયોનિન પણ આવી શકે, ત્યાં સિસ્ટીન પણ આવી શકે, લાઇસિન પણ આવી શકે, ગ્લાયસિન પણ આવી શકે, કોઈ પણ આવી શકે છે. જે એમિનો એસિડ આવે ને એ પ્રમાણે એનું નામ પડે અને એ પ્રમાણે ઉત્સેચક વપરાય. પણ પ્રક્રિયા આ રીતે થાય. તો હવે તમે ટ્રાન્સલેશન માટેની બધી જ પૂર્વ તૈયારી કરી નાખી. તમારે ટ્રાન્સલેશનની પ્રક્રિયા કરાવી છે તો એના માટેની તમે બધી જ પૂર્વ તૈયારી કરી. પહેલાં એના માટેના જરૂરી સાધનો ભેગા કરી લીધા: મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમ, ઉત્સેચક, એટીપી, જીટીપી. પછી ટ્રાન્સલેશન યુનિટ તૈયાર કરી નાખ્યો. પછી તમારે એમિનો એસિડને લાવવા માટે, એને જોડવા માટે શક્તિની જરૂર પડશે, તો એ શક્તિ આપીને એને ચાર્જ પણ કરી દીધો. હવે તૈયાર, હવે તમે ટ્રાન્સલેશન કરાવી શકો. તો ચાલો હવે આપણે ટ્રાન્સલેશન કરાવીએ. આ જે ટ્રાન્સલેશનની ક્રિયાવિધિ છે, મિકેનિઝમ છે, પ્રક્રિયા છે, એ 3 રીતે થાય છે, 3 તબક્કામાં. તબક્કા અથવા તો ટ્રાન્સલેશનની ક્રિયાવિધિ આપણે સમજીએ. મિકેનિઝમ કે ભાઈ આ ટ્રાન્સલેશનની પ્રક્રિયા હવે કેવી રીતે થશે? 3 તબક્કામાં થશે. પહેલો તબક્કો છે પ્રારંભ, બીજો તબક્કો છે પ્રલંબન અને ત્રીજો તબક્કો છે સમાપ્તિ. આ 3 તબક્કામાં થાય. પ્રારંભ, ઇનિશિયેશન, ઇંગ્લિશ નામ છે ઇનિશિયેશન, પ્રલંબન ઇલોંગેશન, સમાપ્તિ ટર્મિનેશન. એટલે આ 3 તબક્કામાં આ ટ્રાન્સલેશનની પ્રક્રિયા થાય. કેવી રીતે થાય? મિકેનિઝમ, ક્રિયાવિધિ હવે આપણે જોઈએ. પૂર્વ તૈયારી બધી કરી લીધી. આ ખાસ યાદ રાખજો, આની વારંવાર જરૂર પડશે હો, કે ભાઈ એમિનો એસિડ કોષરસમાં ગમે ત્યાં છે. હવે એ એમિનો એસિડને મેસેન્જર આરએનએ સામે લાવવો છે ને એકબીજા સાથે જોડવો છે, તો શક્તિની જરૂર પડશે અને સક્રિય કરવો પડશે. આ 2 તબક્કામાં એ પ્રક્રિયા થાય. પહેલાં એમિનો એસિડનું એક્ટિવેશન એટલે સક્રિય થશે ઉત્સેચકની મદદથી, એટીપીની મદદથી. પછી સક્રિય થયેલો એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે એટલે ચાર્જ ટ્રાન્સફર આરએનએ કહેવાય. એને ચાર્જ સંભાળી લીધો અને પોતાનું કામ કરવા માટે તૈયાર. એનું કામ શું? આ એમિનો એસિડનું વહન કરીને ક્યાં લઈ જવાનું? મેસેન્જર આરએનએ સામે. તો ચાલો હવે આપણે આ ટ્રાન્સલેશનની પ્રક્રિયા કરાવીએ 3 તબક્કામાં. જોઈએ આકૃતિ સાથે. જો પ્રક્રિયા બહુ સહેલી છે, પણ ક્રમશઃ તમારે એને સમજવી પડશે. અઘરી નથી. એમને એમ ચોપડીમાં જોશો તો તમને એમ લાગશે કે આ શું કહેવા માગે છે, પણ ક્રમશઃ હું સમજાવું છું એ રીતે જોજો આકૃતિ સાથે, એટલે જલ્દી ખ્યાલ આવશે. તો આપણે આ ટ્રાન્સલેશનની પ્રક્રિયાની શરૂઆત કરીએ. પહેલો તબક્કો છે પ્રારંભ.
પ્રારંભ, ઇનિશિએશન. આ તબક્કામાં શરૂઆતમાં પ્રારંભિક સંકુલ બને છે. અને આ પ્રારંભિક સંકુલ બનાવવા માટે શેની જરૂર પડશે? પ્રારંભિક સંકુલ બનાવવા માટે એક તો સૌથી પહેલા મેસેન્જર આરએનએ ની જરૂર પડે છે. આ પહેલી જરૂરિયાત. બીજું, રિબોઝોમ્સના પેટા એકમની, રિબોઝોમના નાના પેટા એકમની જરૂર પડશે. ત્રીજું, જીટીપી સ્વરૂપે શક્તિની જરૂર પડશે, જીટીપી અથવા તો એટીપી. ચોથું, Mg+2 આયનની જરૂર પડશે. પાંચમું, આખી પ્રક્રિયા કરવા માટે, પ્રારંભિક સંકુલ બનાવવા માટે પ્રારંભિક કારકની જરૂર પડશે, IF, ઇનિશિએશન ફેક્ટર. પ્રારંભિક કારક. પ્રારંભિક કારકની જરૂર પડશે, ઇનિશિએશન ફેક્ટર. એને ટૂંકમાં IF લખાય. પણ આ જ વસ્તુ, આ પ્રારંભિક કારકને આપણે સુકોષ કેન્દ્રીમાં બતાવવું હોય, આદિકોષ કેન્દ્રીમાં IF લખાય. હો, આદિકોષ કેન્દ્રીમાં છે. આદિકોષ કેન્દ્રી સજીવમાં ઇનિશિએશન ફેક્ટરને IF લખાય. પણ જો સુકોષ કેન્દ્રી સજીવ હોય ને તો આ ઇનિશિએશન ફેક્ટરને EIF લખાય. યુકેરિયોટ EIF, ઇનિશિએશન ફેક્ટર, સુકોષ કેન્દ્રીમાં પ્રારંભિક કારક. આ રીતે એને લખાશે. તો ચલો હવે આ પ્રક્રિયા કેવી રીતે થશે? તમારે પહેલા પ્રારંભિક સંકુલ બનાવવું છે. આ બધી પ્રક્રિયા કોષરસમાં થાય, જ્યાં મેસેન્જર આરએનએ પહેલેથી આવી ગયો છે અને એની સાથે આ બધી પ્રક્રિયા થશે. હું તમને આકૃતિમાં બતાવું. ચલો, આ મેસેન્જર આરએનએ દેખાય છે? જોજો એકવાર. હો, ઓકે, આ મેસેન્જર આરએનએ. અને મેસેન્જર આરએનએ ઉપર શું છે? જનીન સંકેત છે. જનીન સંકેત ત્રિઅક્ષરી છે. 3 ન્યુક્લિયોટાઇડ 3 નાઇટ્રોજન બેઝનો બનેલો છે જનીન સંકેત. આમ તો આ જનીન સંકેત સળંગ હોય. હો, તમારે મેસેન્જર આરએનએ બતાવે ને તો આ રીતે બતાવાય. વાસ્તવમાં આવું હોય કે ભાઈ ચલો આ મેસેન્જર આરએનએ, અને આ મેસેન્જર આરએનએ ઉપર ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ છે જે જનીન સંકેત તરીકે વર્તે છે. તો વાસ્તવમાં આ રીતે સળંગ છે. આ બધા જનીન સંકેત આમ સળંગ છે, પણ અહીંયા જો અમે વચ્ચે જગ્યા બતાવી, એટલે વાસ્તવમાં મેસેન્જર આરએનએ આવો છે. આ કાંસકા જો, આ કાંસકાના દાંતા. તમને એમ થાય કે આમાં દાંતા તૂટી ગયા, વચ્ચેથી કાંસકાના દાંતા તૂટી ગયા, તૂટેલો કાંસકો. ખરેખર આવું જ હોય છે. આવું નથી હોતું. કાંસકો તૂટેલો નથી હોતો. કાંસકો આવો સળંગ હોય, બધા દાંતા હોય. પણ તમને સમજાય એટલા માટે મેં 3-3ના સમૂહ વચ્ચે જગ્યા છોડી છે. બાકી મેસેન્જર આરએનએમાં વચ્ચે આવી જગ્યાઓ નથી હોતી. હો, એવું ન માની લેતા. ઘણા એવું માની લે કે આ વચ્ચે જગ્યા હોય મેસેન્જર આરએનએમાં. મેસેન્જર આરએનએમાં આ જનીન સંકેતની વચ્ચે જગ્યા નથી હોતી. આ તો મારે તમને જે થિયરી સમજાવી છે એમાં મારે વચ્ચે જગ્યા જોઈએ છે એટલે મેં આ છોડી. બાકી મેસેન્જર આરએનએ આવો હોય, આખો નવો સરસ દાંતીઓ કાંસકો.
આ કાંસકો તૂટેલો છે, આપણે સમજવા માટે આ તૂટેલો કાંસકો વાપરીશું. આ 3 3ના સમૂહ એટલે જનીન સંકેત. ચલો આવો મેસેન્જર આરએનએ આખા કોષરસમાં છે, આખું બોર્ડ એને તમે કોષરસ માની લો, આખા કોષરસમાં છે મેસેન્જર આરએનએ. હવે આ કોષરસમાં મેસેન્જર આરએનએ પણ છે, આ કોષરસમાં ક્યાંક એમિનો એસિડ પણ છે, આ કોષરસમાં ક્યાંક રિબોઝોમના પેટા એકમો પણ છે, ઉત્સેચકો પણ છે, કારકો પણ છે, બધું જ કોષરસમાં પહેલેથી છે. બતાવ્યું મેં નથી, હવે બતાવીશ. ચલો હવે પહેલું મેસેન્જર આરએનએ કોષરસમાં આવી જાય એટલે પ્રક્રિયાનો પ્રારંભ થાય. પ્રારંભ કરવા માટે શું બનાવવું પડે? પ્રારંભિક સંકુલ. પ્રારંભિક સંકુલ કેવી રીતના બનશે? જો પહેલા તો મેસેન્જર આરએનએ જોઈશે. હવે જ્યારે પ્રોટીન સંશ્લેષણ નથી થતું ત્યારે કોષરસમાં જે રિબોઝોમ્સના પેટા એકમો છે એ છૂટા હોય. મેં તમને અગાઉ કહ્યું હતું કે ભાઈ રિબોઝોમ 2 પેટા એકમનો બનેલો છે. માન લો કે આદિ કોષ કેન્દ્રી હોય તો 30S અને 50S. આપણે આદિ કોષ કેન્દ્રની વાત કરીએ. આદિ કોષ કેન્દ્રી એમાં રિબોઝોમ 2 પેટા એકમનો બનેલો છે, 30S અને 50S. માન લો કે આ 30S નાનો પેટા એકમ અને આ 50S મોટો પેટા એકમ. આવા 2 પેટા એકમનો બનેલો છે. આ બંને પેટા એકમ કોષરસમાં ગમે ત્યાં છે. ચલો આ રીતે આમ છૂટા પડ્યા છે, ગમે ત્યાં પ્રોટીન સંશ્લેષણ થાય ને ત્યારે જ જોડાય, નહીતર છૂટા હોય. હવે પહેલું કામ શું થશે? સૌથી પહેલા જે નાનો પેટા એકમ છે ને રિબોઝોમ્સનો, એ ઇનિશિએશન ફેક્ટર સાથે જોડાય. માન લો કે અહીંયા પડ્યો છે આ નાનો પેટા એકમ, આ રિબોઝોમનો નાનો પેટા એકમ 30S નાનો એકમ કોઈ એક જગ્યાએ અહીંયા પડેલો છે, અને આ ઇનિશિએશન ફેક્ટર IF એ પણ કોષરસમાં ક્યાંક છે. આખું બોર્ડ એટલે કોષરસ, તમારે એવું માની લેવાનું છે. અને કોષરસમાં મેસેન્જર આરએનએ છે. હવે શું થશે જુઓ. હવે સૌથી પહેલા આ નાનો પેટા એકમ છે 30S એ આ પ્રારંભિક કારક સાથે ઇનિશિએશન ફેક્ટર સાથે જોડાશે. પહેલું કામ આ બંને જોડાય. આ 30S વત્તા આ ઇનિશિએશન ફેક્ટર IF આ બંને જોડાય છે. અને આ બંને જોડાઈને હવે મેસેન્જર આરએનએ ઉપર નિશ્ચિત સ્થાને ગોઠવાશે. આ મેસેન્જર આરએનએ ઉપર નિશ્ચિત સ્થાને આવીને ગોઠવાશે. કયા સ્થાને ગોઠવાશે? મેસેન્જર આરએનએ ઉપર જે જગ્યાએ પ્રારંભિક સંકેત હોય ત્યાં ગોઠવાશે. માન લો કે અહીંયા પ્રારંભિક સંકેત છે, એવું જરૂરી નથી કે પહેલો સંકેત પ્રારંભિક જ હોય. મેસેન્જર આરએનએ ઉપર ગમે ત્યાં પ્રારંભિક સંકેત હોઈ શકે છે. માન લો કે અહીંયા પ્રારંભિક સંકેત છે અને તમે જાણો છો કે પ્રારંભિક સંકેત કયો? AUG આ પ્રારંભિક સંકેત છે અહીંયા મેસેન્જર આરએનએ ઉપર દેખાય છે AUG. ઓકે, એટલે હવે આ જે આરએનએ નો નાનો પેટા એકમ અને આ ઇનિશિએશન ફેક્ટર પ્રારંભિક કારક વાળું જે ભાગ બન્યો એ અહીંયા જોડાશે. અહીંયા જોડાશે આ ઇનિશિએશન ફેક્ટર IF અને આ 30S અહીંયા આવીને જોડાશે. ચલો આ અહીંયા આવીને જોડાશે ને એટલે પ્રક્રિયાની શરૂઆત થશે, પ્રારંભ થશે. હવે શું થશે જુઓ. હવે પહેલો સંકેત કયો છે? AUG. AUG એટલે કયો એમિનો એસિડ આવશે? પહેલો સંકેત AUG એટલે કયા એમિનો એસિડ માટેનો છે? મિથિયોનાઇન એમિનો એસિડ માટેનો છે. મિથિયોનાઇન જે કોષરસમાં ક્યાંક પડ્યો છે. માન લો કે મિથિયોનાઇન અહીંયા પડ્યો છે. આ મિથિયોનાઇન MET ટૂંકમાં એવું આપણે લખીશું. અહીંયા પડ્યો છે, નિષ્ક્રિય છે.
એટલે હવે શું થશે, હવે આ પહેલો જનીન સંકેત મિથિયોનાઇન માટેનો છે, એટલે હવે આ મિથિયોનાઇન જે ગમે ત્યાં પડ્યો છે એને અહીંયા લાવવો પડશે. કોણ લાવશે? કોણ લાવશે? તો નિષ્ક્રિય છે. એટલે પહેલા એ મિથિયોનાઇન સક્રિય થશે, પછી ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે અને પછી ટ્રાન્સફર આરએનએ અહીંયા લઈને આવશે. સમજાય છે? કોષરસમાં ક્યાંક આ મિથિયોનાઇન નિષ્ક્રિય પડ્યો છે. હવે પહેલો જનીન સંકેત મિથિયોનાઇનનો છે, એનો નંબર આવ્યો. આ કેવું છે ખબર છે? માન લો કે તમે ઘણી બેંકમાં જોયું હશે કે ભાઈ તમે બેંકમાં કોઈ કામથી જાઓ, ગમે તે કામ હોય, પૈસા જમા કરાવવાનું, ઇન્કવાયરી વગેરે, તો તમને પહેલાં ટોકન આપશે. હવે એવું સિસ્ટમ આવી ગઈ છે ઘણી બધી સારી બેંકો, ટોકન આપી દેશે અને એ ટોકનનો નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય. તમારે શાંતિથી બેસી જવાનું, નિષ્ક્રિય, ચૂપચાપ, શાંતિથી. બસ આ એમિનો એસિડ એવા છે જે નિષ્ક્રિય ચૂપચાપ બેઠા છે. હવે એનો નંબર જ્યારે આ સ્ક્રીન ઉપર આવે, આ સ્ક્રીન ઉપર એનો નંબર આવ્યો, ચલો કોનો નંબર આવ્યો? એઓજી, આનો નંબર છે. એઓજી કોનો નંબર છે? મિથિયોનાઇનનો, એનો સંકેત છે, કોડ છે. એટલે મિથિયોનાઇનનો કોડ આવ્યો, નંબર એટલે કોડ, ટોકનનો નંબર આવ્યો કે ચલો આ મિથિયોનાઇનને ખબર પડી કે મારો નંબર આવ્યો. એટલે હવે મિથિયોનાઇનને ત્યાં જઈને બેસવાનું જ્યાંનો નંબર આવે ત્યાં. પણ અહીંયા એક ફેસિલિટી, આ મિથિયોનાઇનને આ જગ્યાએ લઈ જવા માટે ટોકન નંબર આવેલા વ્યક્તિને ત્યાં લઈ જવા માટે પટાવાળા છે અને પટાવાળા ટ્રાન્સફર આરએનએ છે. એટલે આ મિથિયોનાઇનને આ નંબર ઉપર કોણ લઈ જશે? ટ્રાન્સફર આરએનએ. અત્યારે મિથિયોનાઇન કેવા છે? નિષ્ક્રિય બેઠા છે. નંબર નથી આવ્યો એટલે આપણે શાંતિથી બેસી. એટલે આનો નંબર નથી આવ્યો ત્યાં સુધી નિષ્ક્રિય છે. પણ હવે નંબર આવ્યો, પહેલો જ નંબર એનો આવ્યો, ફર્સ્ટ એઓજી, પ્રારંભિક સંકેત, એનો નંબર આવ્યો મિથિયોનાઇનનો. એટલે હવે મિથિયોનાઇન તૈયાર થશે, નંબર આવે એટલે રેડી થઈ જાય, ભાઈ આપણો વારો આવ્યો, હમણાં ઇન્ટરવ્યૂ, આપણી મુલાકાત થશે, એટલે તૈયાર થઈ જાય. તૈયાર કેવી રીતે થાય તો આપણે આગળ સમજાવ્યું. આ નિષ્ક્રિય છે, પહેલાં સક્રિય થશે, એક્ટિવેશન ઓફ એમિનો એસિડ, આ સક્રિય થશે. સક્રિય થયા પછી ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે, તૈયાર થઈ જશે, પછી પટાવાળા સાથે કહેશે ચલો હવે આપણે જઈએ. એટલે આ કેવી રીતના થશે તમને યાદ છે? ચલો હું તમને બતાવું. આ બીજી એક બાબત, સુકોષ કેન્દ્રીમાં આને મિથિયોનાઇન કહેવાય છે, પણ આદિ કોષ કેન્દ્રીમાં આ મિથિયોનાઇન છે ને એની સાથે ફોર્માઇલ સમૂહ જોડાય છે. એટલે જો આદિ કોષ કેન્દ્રી હોય ને, આદિ કોષ કેન્દ્રી, તો એમાં આ મિથિયોનાઇન સાથે ફોર્માઇલ સમૂહ જોડાય છે, એટલે એને ફોર્માઇલેટેડ મિથિયોનાઇન કહેવાય છે. ખાલી મિથિયોનાઇન નહીં, FMET, ફોર્માઇલેટેડ મિથિયોનાઇન, આદિ કોષ કેન્દ્રીમાં. અત્યારે આપણે આદિ કોષ કેન્દ્રીની વાત કરીએ છીએ. એટલે આવું ફોર્માઇલેટેડ મિથિયોનાઇન છે, એનો જ આ પહેલો સંકેત છે એઓજી. એટલે હવે પહેલાં એ તૈયાર થશે. શું કરશે હવે તમને યાદ છે? યાદ છે શું કરશે? આ ફોર્માઇલેટેડ મિથિયોનાઇન છે MET, એનું પહેલાં શું થશે? એ MET પહેલાં ATP અથવા તો GTP સાથે જોડાશે અને પ્રક્રિયા કરવા માટે ઉત્સેચકની જરૂર પડશે. કયો ઉત્સેચક યાદ છે? એમિનો એસાઇલ ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ ઉત્સેચક, આવું આપણે નામ આપ્યું હતું, ખ્યાલ છે ને? પણ અહીંયા એમિનો એસાઇલ એટલે કોઈ પણ એમિનો એસિડ હતું, પણ અહીંયા કયો એમિનો એસિડ છે? ફોર્માઇલેટેડ મિથિયોનાઇન. એટલે ઉત્સેચકનું નામ શું પડશે ખબર છે? ફોર્માઇલેટેડ મિથિયોનાઇન ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ. આ જે ઉત્સેચક છે એનું નામ ફોર્માઇલેટેડ મિથિયોનાઇન ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ, આવું એનું નામ પડશે. ફોર્માઇલેટેડ મિથિયોનાઇન ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ ઉત્સેચક. આ ઉત્સેચક આ ફોર્માઇલેટેડ મિથિયોનાઇનને ATP સાથે અથવા તો GTP સાથે જોડે છે. એટલે હવે આ જે ફોર્માઇલેટેડ મિથિયોનાઇન નિષ્ક્રિય હતો એ સક્રિય થઈ જશે. એનું સક્રિય સ્વરૂપ FMET. આખું થોડું અલગ લખું, અડધું દેખાય છે એટલે ફરીથી લખું છું. કે ભાઈ આ
રિબોઝોમનો નાનો પેટા એકમ અને પ્રારંભિક કારક મેસેન્જર આરએનએ સાથે જોડાયા ચોક્કસ સ્થાને. કઈ જગ્યાએ? પ્રારંભિક સંકેતના સ્થાને. પ્રારંભિક સંકેત કયા એમિનો એસિડ માટેનો છે? આદિકોષ કેન્દ્રીમાં ફોર્માલેટેડ મિથ્યોનાઇન માટેનો છે. એટલે હવે ફોર્માલેટેડ મિથ્યોનાઇનને આપણે અહીંયા લાવવું પડશે. અહીંયા લાવવા માટે એને તૈયાર કરવો પડશે. 2 તબક્કામાં તૈયાર થાય. આપણે 2 તબક્કા બતાવીએ. તમે જાણો છો કે પહેલાં આ ફોર્માલેટેડ મિથ્યોનાઇન છે એ જીટીપી અથવા તો એટીપી સાથે જોડાય અને એને જોડવા માટે ઉત્સેચકની જરૂર પડે. ઉત્સેચકને આપણે શું નામ આપ્યું? ફરી એકવાર કહી દઉં, શું નામ આપ્યું? ફોર્માલેટેડ મિથ્યોનાઇન ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ. ફોર્માલેટેડ મિથ્યોનાઇન ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ આ ઉત્સેચકનું નામ. અને હવે શું થશે? હવે આ નિષ્ક્રિય સ્વરૂપ છે ને સક્રિયમાં ફેરવાશે. ફોર્માલેટેડ મિથ્યોનાઇન એએમપી અને સાથે શું જોડાય છે? ઉત્સેચક. બરાબર, પાયરોફોસ્ફેટ છૂટા પડે, આવું થશે. આ સક્રિય થઈ ગયો. સક્રિય સ્વરૂપને આપણે શું નામ આપ્યું હતું? એમિનો એસાઇલ એડિનાઇલિક એસિડ. કોઈ પણ એમિનો એસિડ હોય તો એવું નામ અપાય, એમિનો એસાઇલ એડિનાઇલિક એસિડ. તો આનું નામ શું પડશે? ફોર્માલેટેડ મિથ્યોનાઇન એસાઇલ એસિડ. ફોર્માલેટેડ મિથ્યોનાઇન એસાઇલ એસિડ, એડિનાઇલિક એસિડ એટલે એસાઇલ એસિડ. એટલે હવે આ ફોર્માલેટેડ મિથ્યોનાઇન સક્રિય થયો. સક્રિય થયા પછી તૈયાર થઈ ગયો. બેનો નંબર આવવાનો છે એટલે તૈયાર થઈ ગયો. થોડું માથું બાથું ઓળ લેશે, આમ કપડાં વપડા વ્યવસ્થિત કરી લેશે, તૈયાર થઈ ગયું એમ આપણે કહીએ. પછી એ પેલા પટાવાળા જોડે ટ્રાન્સફર આરએનએ સાથે ચાલતો થઈ જશે. એટલે હવે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે. આ પહેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ. હવે શું કરશે? હવે આ ફોર્માલેટેડ મિથ્યોનાઇન છે એસાઇલ એસિડ એ હવે કોની સાથે જોડાશે? ટ્રાન્સફર આરએનએ સાથે. એ હવે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે. એનો જે યોગ્ય ટ્રાન્સફર આરએનએ છે પ્રતિસંકેત વાળો, આ જનીન સંકેત કહેવાય મેસેન્જર આરએનએનો. અને ટ્રાન્સફર આરએનએ ઉપર જે સંકેત છે એને શું કહેવાય? પ્રતિસંકેત. એને એના માટે જે યોગ્ય ટ્રાન્સફર આરએનએ છે પ્રતિસંકેત વાળો એની સાથે જોડાશે. એટલે શું બનશે? જો ફોર્માલેટેડ મિથ્યોનાઇન ટ્રાન્સફર આરએનએ આવું એનું નામ થશે. ફોર્માલેટેડ મિથ્યોનાઇન ટ્રાન્સફર આરએનએ બનશે. વત્તા એએમપી છૂટા પડશે. એએમપી છૂટા પડશે અને ઉત્સેચક પણ છૂટો પડશે. એટલે હવે આ જે નિષ્ક્રિય એમિનો એસિડ હતો ફોર્માલેટેડ મિથ્યોનાઇન એ હવે સક્રિય થઈ ગયો અને ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ ગયો. આકૃતિમાં બતાવું તો આ રીતે. આ રીતે આ ટ્રાન્સફર આરએનએ અને એની સાથે શું જોડાયું? એની સાથે આ એફ મિથ્યોનાઇન અણુ જોડાયો. ફોર્માલેટેડ મિથ્યોનાઇન જોડાયો. આ સક્રિય થઈ ગયો. ચલો, અને હવે આ સક્રિય થઈ ગયેલો એટલે આપણે આની જરૂર હતી. ચલો, નંબર આવી ગયો. કોનો નંબર આવી ગયો? મિથ્યોનાઇનનો. બરાબર, એનો ટોકન નંબર, એનો કોડ અહીંયા આવી ગયો એયુજી. એટલે મિથ્યોનાઇન પહેલા તૈયાર થઈ ગયો. મિથ્યોનાઇન પહેલા તૈયાર થઈ ગયો. તૈયાર થઈને પછી ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ ગયો અને હવે ટ્રાન્સફર આરએનએ તૈયાર થઈ ગયો. હવે આ ટ્રાન્સફર આરએનએ આ મિથ્યોનાઇનને લઈને અહીંયા જશે. બરાબર, જ્યાં એનો નંબર આવ્યો છે ત્યાં જશે.
એટલે હવે આ ટ્રાન્સફર આરએનએ અહીંયા આવીને જોડાશે. જો અહીંયા જોડાય ને ત્યારે એની સાથે આ રિબોઝોમનો નાનો પેટા એકમ જોડાયેલો ને, હવે એની સાથે રિબોઝોમનો મોટો પેટા એકમ પણ આવીને જોડાય છે. 50S એ પણ આવીને જોડાય છે. અને તમે જાણો છો કે આ જે પેટા એકમ છે એમાં 2 મુખ્ય સ્થાન છે. આમ તો 3 છે, પણ ત્રીજું વધારાનું છેલ્લે શોધાયું તો બાકી 2 મુખ્ય સ્થાન હોય. એક પી સ્થાન, પી સાઇટ, અને બીજું એ સ્થાન, એ સાઇટ. આવા 2 મુખ્ય સ્થાન છે. એટલે હવે આ જે ટ્રાન્સફર આરએનએ છે, જેની સાથે આ મિથિયોનાઇન સમૂહ જોડાયેલો છે, એ ટ્રાન્સફર આરએનએ આ રિબોઝોમના પી સ્થાને આવીને જોડાશે. અહીંયા આવીને ગોઠવાશે આ ટ્રાન્સફર આરએનએ આ રીતે. અહીંયા આવીને જોડાશે. અહીંયા જો જનીન સંકેત AUG છે તો આ ટ્રાન્સફર આરએનએ ઉપર પ્રતિસંકેત કયો હોય? એની સામે શું આવે? એની સામે T આવે, પણ આ તો આરએનએ છે એટલે U આવશે, U. પછી યુની સામે A અને જીની સામે C, UAC. એટલે આવો UAC વાળો ટ્રાન્સફર આરએનએ આ મિથિયોનાઇનને લઈને આવશે, F મિથિયોનાઇન. અને કયા સ્થાને જોડાય છે? પી સ્થાને જોડાય છે. અહીંયા જોડાઈ જશે. ચલો, અહીંયા પ્રારંભ પૂરું થયું. પહેલો તબક્કો, પ્રારંભ તબક્કો પૂરો થયો, પ્રક્રિયાની શરૂઆત પૂરી થઈ. ખ્યાલ આવી ગયો આમાં શું થયું? ફરી એકવાર કહી દઉં, પ્રારંભમાં શું બને છે? જો આમાં મેસેન્જર આરએનએ તમારી પાસે તૈયાર હતો, તમારે આ ટ્રાન્સલેશન પ્રક્રિયાની શરૂઆત કરાવવાની હતી, અને એ શરૂઆત કરાવવા માટે તમારી પાસે કોષરસમાં બધું તૈયાર જ છે. એક તો તમારી પાસે કોષરસમાં રિબોઝોમના આવા 2 પેટા એકમો છૂટા છે, અત્યારે જોડાયેલા નથી, છૂટા છે. એટલે પહેલાં એ પેટા એકમ જોડાવાની શરૂઆત થશે. સૌથી પહેલાં નાનો પેટા એકમ છે એ પ્રારંભિક કારક સાથે જોડાશે, ઇનિશિએશન ફેક્ટર. આવો સંકુલ બનાવશે. પછી આ જે સંકુલ બન્યું ને એ મેસેન્જર આરએનએ ઉપર નિશ્ચિત સ્થાને ગોઠવાશે. અને એ નિશ્ચિત સ્થાન કયું? પ્રારંભિક સંકેતના સ્થાન. અને પ્રારંભિક સંકેત કયો? AUG. આ જે પ્રારંભિક સંકેત છે કયા એમિનો એસિડ માટેનો છે? મિથિયોનાઇન માટેનો. પણ આદિ કોષ કેન્દ્રીયમાં મિથિયોનાઇન ફોર્માઇલ સમૂહયુક્ત હોય છે, એટલે એને ફોર્માઇલેટેડ મિથિયોનાઇન કહેવાય. ટૂંકમાં એ મિથિયોનાઇન માટેનો છે. તો હવે આ સંકેત અનુસાર મિથિયોનાઇન કોષરસમાં ક્યાંક પડ્યો છે, એને અહીંયા લાવીને આપણે ગોઠવવો છે. કેવી રીતના ગોઠવાશે? નિષ્ક્રિય છે, એને સક્રિય બનાવવો પડે, ટ્રાન્સફર આરએનએ સાથે જોડવો પડે, પછી ટ્રાન્સફર આરએનએ અહીંયા લઈ આવશે. કેવી રીતના થાય આ તબક્કા તો તમે જાણો છો, ફરીથી આવ્યા, વારંવાર આવશે. પહેલાં ફોર્માઇલેટેડ મિથિયોનાઇન છે એ ઉત્સેચકની મદદથી GTP સાથે જોડાશે અને સક્રિય બનશે, ફોર્માઇલેટેડ મિથિયોનાઇન એસાઇલ એસિડ બનાવશે. પછી આ ફોર્માઇલેટેડ મિથિયોનાઇન એસાઇલ એસિડ ઉત્સેચકવાળો આ જે એમિનો એસિડ છે એ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે અને ફોર્માઇલેટેડ મિથિયોનાઇન ટ્રાન્સફર આરએનએ બનાવશે. હવે આ ટ્રાન્સફર આરએનએ સક્રિય, તૈયાર, એની સાથે એમિનો એસિડ પણ જોડાઈ ગયો. એટલે હવે આ રિક્ષા આગળ જવા માટે તૈયાર. એટલે હવે આ ટ્રાન્સફર આરએનએ આ પટાવાળો આ એમિનો એસિડને લઈને ક્યાં જોડાશે? આ રિબોઝોમનો નાનો પેટા એકમ તો જોડાયેલો હતો, એની સાથે મોટો પેટા એકમ આવીને પણ જોડાય છે. અને મોટા પેટા એકમ ઉપર જે પી સ્થાન ખાલી છે ને ત્યાં આ ટ્રાન્સફર આરએનએ જઈને જોડાશે. આ ટ્રાન્સફર આરએનએ આ પી સ્થાનમાં ગયો, ત્યાં જઈને જોડાઈ ગયો, એના પ્રતિસંકેત અનુસાર એ જોડાઈ ગયો. AUG હતું તો UAC જોડાઈ ગયો. સાથે શું લઈને આવ્યો? ફોર્માઇલેટેડ મિથિયોનાઇન. પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ ટ્રાન્સલેશનની. એટલે આ જે તબક્કો છે એને પ્રારંભ કહેવાય. ઘણીવાર આટલો તબક્કો પણ તમને ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય. ચલો, પ્રારંભ પૂરું થાય પછી પ્રલંબનની શરૂઆત થાય. બીજો તબક્કો હવે આપણે એ જોઈએ, પ્રલંબન.
બીજો તબક્કો જોઈએ પ્રલંબન, આ જગ્યાએ છે. ચલો આનું તો જોડાણ કામ પૂરું થઈ ગયું એટલે આ કાઢ નાખું છું. ચલો આ પ્રારંભ પૂરું થયું. પ્રારંભ પૂરું થાય ને એટલે શું થાય? આ બધું પૂરું થઈ ગયું છે, બરાબર. આ જોડાણું બધું પૂરું થઈ ગયું. પ્રારંભ પૂરું થાય પછી શું થાય? પ્રારંભ પૂરું થાય એટલે પ્રારંભિક કારક છૂટો પડી જાય. આ જે પ્રારંભિક કારક હતો ને અહીંયા એ છૂટો પડી જશે. હવે આ પ્રારંભિક કારક છૂટો પડી ગયો. બરાબર. અહીંયા જે પ્રારંભિક કારક હતો એ પાછો છૂટો પડી ગયો, એની જરૂર નથી. પ્રારંભ તબક્કો પૂરો થઈ ગયો, પ્રારંભિક સંકુલ પણ બની ગયું, પ્રક્રિયાની શરૂઆત પણ થઈ ગઈ. એટલે આ પ્રારંભિક કારક જેનું કામ કરાવવાનું હતું એ પૂરું કરીને છૂટો પડી ગયો. હવે આપણે પ્રલંબન કરવાનું છે એટલે બીજો કારક આવીને જોડાશે. પ્રલંબન કારક બીજો કારક આવીને જોડાશે. બીજો તબક્કો આપણે હવે ભણીએ છીએ પ્રલંબન. એટલે પ્રલંબન કારક આવીને જોડાશે. ઇલોંગેશન ફેક્ટર EF ઇલોંગેશન ફેક્ટર EF આવીને જોડાશે. અહીંયા જોડાય. હવે ચલો એટલે હવે આની સાથે આ એલોંગેશન ફેક્ટર જોડાયો. બીજો તબક્કો ચાલુ થયો પ્રલંબન. હવે શું થશે આપણે જોઈએ. એલોંગેશન ફેક્ટર જોડાયો એટલે દેખાય છે ને બરાબર. ઓકે. હવે જો અહીંયા આ જે રિબોસોમનો પેટા એકમ છે એમાં એક સ્થાન P સ્થાન ખાલી હતું. એમાં પહેલા આ ફોર્માઇલેટેડ મિથ્યોનાઇન વાળો ટ્રાન્સફર RNA આવીને ગોઠવાઈ ગયો. હવે જો આ બીજું સ્થાન, એની બાજુનું સ્થાન એ સાઇટ એ ખાલી છે. આ સ્થાન ખાલી છે અને તમે જો એ સ્થાન જે ખાલી છે ને એમાં પણ એક જનીન સંકેત છે. જો 3 1 2 ને 3 એક જનીન સંકેત છે. માન લો કે આ જનીન સંકેત એ ટ્રિપલ U છે. U ટ્રિપલ U છે, હા ને. એટલે બીજા સ્થાનમાં એ સ્થાનમાં હવે જે ટ્રિપલ U ખાલી છે, ટ્રિપલ U કોના માટેનો જનીન સંકેત છે? જેમ AUG કોના માટેનો હતો? મિથિયોનાઇન માટેનો. હવે કોનો નંબર આવ્યો? પેલા ટોકન જેવું જ છે. પહેલી ટોકન કોની હતી? મિથિયોનાઇનની. ચલો એનો વારો આવી ગયો, એને બાજુની ખુરશીમાં બેહાડી દીધો. પણ એની બાજુની ખુરશી હજી ખાલી છે. ત્યાં બીજાને લાવવાનું છે. કોને લાવવાનું છે? બીજી ટોકન કોની છે? બીજો કોડ કોનો છે? ટ્રિપલ યુનો. ટ્રિપલ યુ એટલે ફિનાઇલ એલેનિન. કયો એમિનો એસિડ? ફિનાઇલ એલેનિન. એટલે આવો ફિનાઇલ એલેનિન ક્યાંક બેઠો છે. આ રહેવા આ PHE ફિનાઇલ એલેનિન એમિનો એસિડ ક્યાંક કોષ રસમાં નિષ્ક્રિય છે. મેં તમને કહ્યું પ્રમાણે કે ભાઈ ટોકન નંબર આવે, સ્ક્રીન ઉપર દેખાય કોડ એટલે વ્યક્તિ તૈયાર થશે. ચલો આપણો વારો આવ્યો, આપણે રેડી થઈ જઈએ અને તૈયાર થઈ જશે. પછી એને પેલો પટાવાળો ત્યાં લઈ જશે. બસ અહીંયા એ જ કરવાનું છે. પહેલાં કોને લઈ ગયો? મિથિયોનાઇનને. હવે કોને લઈ જશે? ફિનાઇલ એલેનિનને. PHE એવું લખાય. એટલે ફિનાઇલ એલેનિન અત્યારે નિષ્ક્રિય છે, પેલો સક્રિય કરવાનો. કેવી રીતે થાય? આગળ જેવી રીતે થયું એ જ રીતે. ફરી એકવાર લખું, યાદ રહી જશે. આ ફિનાઇલ એલેનિન છે કોની સાથે જોડાશે? GTP સાથે. અને વત્તા કોની જરૂર પડશે? ઉત્સેચકની. કયો ઉત્સેચક વપરાય? એમિનો એસાઇલ ટ્રાન્સફર RNA સિન્થેટેસ. પણ એમિનો એસાઇલની જગ્યાએ આપણે એમિનો એસિડનું નામ લખવાનું છે. એટલે નામ શું થશે? ફિનાઇલ એલેનિન ટ્રાન્સફર RNA સિન્થેટેસ. આ ઉત્સેચકનું નામ શું થશે? ફિનાઇલ એલેનિન
ટ્રાન્સફર આરએનએ સિન્થેટેઝ, બરાબર. આ ઉત્સેચકની મદદથી આ ફિનાઇલેલેનિન જીટીપી સાથે જોડાશે એટલે આ નિષ્ક્રિય તો હવે સક્રિય થઈ જશે. એનું સક્રિય સ્વરૂપ શું? પીએચઈ એટલે ફિનાઇલેલેનિન, એએમપી અને એની સાથે શું જોડાયેલો છે? એન્ઝાઇમ ઉત્સેચક વત્તા પાયરોફોસ્ફેટ બંધ છૂટો પડે. આ સક્રિય ફિનાઇલેલેનિન ઉત્સેચક વાળો આ પહેલો તબક્કો. ચલો બીજા તબક્કામાં શું થશે? આ સક્રિય ફિનાઇલેલેનિન છે હવે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે. એએમપી ઉત્સેચક કોની સાથે જોડાશે? ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે. એટલે હવે શું બનશે? ફિનાઇલેલેનિન ટ્રાન્સફર આરએનએ વત્તા એએમપી અને વત્તા ઈ છૂટું પડશે. હવે આ ટ્રાન્સફર આરએનએ ચાર્જ થઈ ગયો. ફિનાઇલેલેનિન ટ્રાન્સફર આરએનએ એને એમ પણ કહેવાય છે ફિનાઇલેલેનિન એસાઇલ ટ્રાન્સફર આરએનએ. એસાઇલેશન થયું. એલેનિન એસાઇલ ટ્રાન્સફર આરએનએ એટલે હવે આ ફિનાઇલેલેનિન સક્રિય થઈ ગયું, ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ ગયો. આકૃતિમાં બતાવી. ટ્રાન્સફર આરએનએ એની સાથે શું જોડાય છે? આ ફિનાઇલેલેનિન. પીએચઈ જોડાઈ ગયો. આ ટ્રાન્સફર આરએનએ હવે આ ફિનાઇલેલેનિન સાથે જોડાઈ ગયો, ચાર્જ થઈ ગયો, સક્રિય થઈ ગયો. આ ફિનાઇલેલેનિનને લઈને ક્યાં જશે? જ્યાંનો નંબર આવ્યો છે ત્યાં આ એ સ્થાન ઉપર જશે. આ ખાલી સીટ ઉપર જઈને લઈ જશે ટ્રાન્સફર આરએનએ. આમાં જનીન સંકેત કયા છે? મેસેન્જર આરએનએ ઉપર ટ્રિપલ યુ. તો આ ટ્રાન્સફર આરએનએ જે ફિનાઇલેલેનિનને લઈને આવશે એમાં પ્રતિસંકેત કયા હોય? ટ્રિપલ એ. એટલે ટ્રિપલ એ પ્રતિસંકેત ધરાવતું ટ્રાન્સફર આરએનએ હવે ચાર્જ થશે, આ ફિનાઇલેલેનિન સાથે જોડાશે અને આ ફિનાઇલેલેનિનને લઈને ક્યાં ગોઠવાશે? આ એ સ્થાન ઉપર ગોઠવાશે. અહીંયા ગોઠવાઈ જશે આ રીતે. અહીંયા ગોઠવાશે. ત્યાં એને છેડે કયો એમિનો એસિડ છે? ફિનાઇલેલેનિન. બરાબર. અહીંયા આવીને આ ગોઠવાઈ ગયો અહીંયા. ચલો આ જનીન સંકેત કયો છે? ટ્રિપલ યુ. તો એની સામે શું આવશે? ટ્રિપલ એ. આ રીતે આ એ સ્થાન ઉપર આવીને ગોઠવાશે. એટલે હવે રિબોઝોમના બંને સ્થાન ભરાઈ ગયા. આ રિબોઝોમની અંદર પી સાઇટ પણ ભરાઈ ગયું. પેલા પી સાઇટ ઉપર ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને લઈને ગોઠવાયો, પછી એ સાઇટ ઉપર ગોઠવાયો. બંને ખાના ભરાઈ ગયા. જ્યારે બંને ખાના ભરાઈ જાય છે ત્યારે બંને ટ્રાન્સફર આરએનએ સાથે જોડાયેલા એમિનો એસિડ એકબીજાની નજીક આવે છે. નજીક આવ્યા પછી બંને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આ પેપ્ટાઇડ બંધ અને આ રીતે પ્રલંબન ઇલોંગેશનની લાંબી શૃંખલા બનવાની શરૂઆત થાય છે. આ પ્રલંબનની શરૂઆત થઈ. બરાબર. આ રીતે અહીંયા જોડાઈ ગયો બંને. અને પ્રલંબન આપણે કહીશું. પછી શું થશે? અગત્યની ઘટના. પ્રલંબન હજી ચાલુ છે. પછી શું થશે? હવે અગત્યનું છે જો હવે આ રીતે બંને સ્થાન ભરાઈ ગયા. આ રિબોઝોમના પી સ્થાન એ સ્થાન બંને ભરાઈ ગયા. બંને સ્થાન ઉપર જનીન સંકેત અનુસાર એમિનો એસિડ આવીને પણ ગોઠવાઈ ગયા. આ એમિનો એસિડને કોણ લાવ્યું? ટ્રાન્સફર આરએનએ. કઈ રીતે? આ બે તબક્કામાં. યાદ રહેશે ને. પછી બંને જોડાઈ ગયા. પછી શું થશે? હવે આ રિબોઝોમ આ મેસેન્જર આરએનએ ઉપર જો આ 5 પ્રાઇમ છે અને આ 3 પ્રાઇમ છે,
હવે આ રિબોઝોમ આ મેસેન્જર આરએનએ ઉપર 3 પ્રાઇમની દિશામાં આ બાજુની દિશામાં એક જનીન આ રિબોઝોમ આ મેસેન્જર આરએનએ ઉપર 3 પ્રાઇમ દિશામાં એક જનીન સંકેત જેટલું અંતર ખસે. કેટલું ખસે છે? એક જનીન સંકેત જેટલું. એટલે મેં અહીંયા જે જનીન સંકેત દોર્યા ને મેં વચ્ચે જગ્યા રાખી, તમને સ્પષ્ટ ખ્યાલ આવે. એટલે આ થોડું આગળ જશે. જો પ્રેક્ટિકલી હોય ને તો હું તમને બતાવી શકું કે આ આગળ ગયું, આ માન લો કે આ દોરી ઉપર આમ મેં થોડુંક આગળ કર્યું, એવું તમને બતાવી શકું. પણ હવે આ પ્રેક્ટિકલી નથી, લાઈવ નથી, એનિમેશન નથી, એટલે થોડું કાલ્પનિક તમારે વિચારવું પડશે. પછી હું આનો એનિમેશન વિડીયો પણ તમને આપીશ, એટલે ખ્યાલ આવી જશે. એટલે થોડું આગળ જશે. માન લો કે આકૃતિમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું આ કેવી રીતના આગળ જાય. ધ્યાન રાખજો હો. હું શું દોરું છું અને શું કાઢું છું એ જોજો. જો કે સમજાયું? આમ તો એનિમેશનમાં રિબોઝોમને આગળ જતો બતાવવો પડે, પણ મેં એનિમેશન વગર આકૃતિમાં રિબોઝોમને આગળ જતો બતાવ્યો. જોઈ પેલા અહીંયા હતો, યાદ કરો, અહીંયા હતો, આમ અહીંયા હતો આ રિબોઝોમ, 2 ખાના, એક ખાનો અહીંયા ને એક ખાનો અહીંયા. ત્યાંથી આમ આગળ ગયો. જો મેં આકૃતિમાં આગળ લઈ ગયો તમને. આપણે એનિમેશન બતાવ્યું આકૃતિમાં. આ અહીંયા હતો, આ પી સાઈડ ને આ એ સાઈડ, એની જગ્યાએ એક જનીન સંકેત જેટલું આગળ ગયો. અહીંયા 2 ખાના હતા, એની જગ્યાએ આગળ જતા રહ્યા ખાના. સમજાય છે ને? પેલા અહીંયા આખો રિબોઝોમ હતો, એમાં પી સ્થાન અને આ એ સ્થાન હતું. હવે આ આખો રિબોઝોમ એક જનીન સંકેત જેટલું અંતર ખસે, આવું એક જનીન સંકેત જેટલું આગળ આવે. આગળ આવે છે. જો આ બાજુમાં ખાલી સંકેત હતું ને ત્યાં આવી ગયું. એટલે આ સ્થાન જે હતું ને એનું અહીંયા આવતું રહ્યું. આ સ્થાન એટલે કયું? એ સ્થાન. આનું એ સ્થાન હતું ને, આ એ સ્થાન, આ રહ્યું આ એ. હવે આ એ સ્થાન બની ગયું એ સાઈડ, અને આ પી સ્થાન હતું ને એ અહીંયા આવતું રહ્યું. આ પી સ્થાન થઈ ગયું પી સાઈડ. સમજાય છે? પછી આ નીકળી જાય, એ તો આગળ જતું રહ્યું. સમજાય છે? એટલે હવે આ એ સ્થાન થઈ ગયું ને આ પી સ્થાન થઈ ગયું. એ સ્થાન ફરી પાછું ખાલી પડ્યું, અને એમાં હજી પણ એક જનીન સંકેત છે. માન લો કે આ જનીન સંકેત UGC નો છે. હવે આ સ્થાન ખાલી પડી ગયું, આખો રિબોઝોમ આગળ ગયો, એક જનીન સંકેત. તો આ ટ્રાન્સફર આરએનએ છૂટો પડી ગયો. પેલા ક્યાં બેઠો તો? રિબોઝોમની સીટમાં બેઠો તો, એની સીટ છીનવાઈ ગઈ તો આગળ જતી રહી. એટલે આ ટ્રાન્સફર આરએનએ લટકતો થઈ ગયો. એ ટ્રાન્સફર આરએનએ જે લટકતો થાય ને એ બહાર નીકળી જાય. એનું કામ પતી ગયું. હવે એને એમિનો એસિડ આપી દીધા, એ એમિનો એસિડ બાજુમાં જોડાઈ પણ ગયા. એટલે આ UAC વાળો જે આ ટ્રાન્સફર આરએનએ હતો એ હવે અહીંથી નીકળી જશે, છૂટો પડી જશે. એટલે આ પટાવાળા છે, એની જગ્યા બતાવીને પાછા જતા રહેશે. હા ને? એટલે આ ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી ગયો. જો સમજાય છે પ્રેક્ટિકલી આ બાબત? આ ટ્રાન્સફર આરએનએ જેની પાસે સીટ હતી એ છીનવાઈ ગઈ, આગળ જતી રહી. એટલે જેવી એની સીટ જતી રહી રિબોઝોમની, એ ટ્રાન્સફર આરએનએ નીકળી ગયો, એનું કામ પતી ગયું. એટલે એ ટ્રાન્સફર આરએનએ નીકળી ગયો, એમિનો એસિડને મૂકતો ગયો.
હવે જો આ બીજું ટ્રાન્સફર આરએનએ જે એ સાઇટમાં આવ્યો હતો ને હવે ક્યાં થઈ ગયો પી સાઇટમાં, અને બાજુમાં જે ખાલી જગ્યા છે ને એ સાઇટ થઈ ગઈ. હવે એમાં જનીન સંકેત આવ્યા કયા છે યુજીસી. યુજીસી કોના માટેનો જનીન સંકેત છે? યુજીસી એ સિસ્ટાઇન એમિનો એસિડ માટેનો જનીન સંકેત છે. તો હવે આપણે આ સિસ્ટાઇનને અહીંયા લાવીને જોડવા પડશે. કેવી રીતે જોડાય? આ જ રીતે. પણ આખી આ પ્રક્રિયા કેવી રીતે થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.